તો મહેસાણાના ઊંઝામાં દર્દીઓ વચ્ચે મારામારી થઈ છે। સિવિલ હોસ્પિટલમાં દર્દી વચ્ચે થઈ છે મારામારી। દારૂ પીને આવેલા દર્દીઓ વચ્ચે મારામારી થઈ છે। હોસ્પિટલ તંત્રએ પોલીસને જાણ કરી છે અને પોલીસે દારૂડિયા દર્દીઓની અટકાયત કરી છે। તો આપ જોઈ શકો છો દર્દીઓ વચ્ચે મારામારી થઈ રહી છે। તો એકબીજાની ફેંટ પકડીને મારામારી કરી રહ્યા છે। લાત ઘૂસા પણ મારવામાં આવી રહ્યા છે। પોલીસે દારૂડિયા દર્દીઓની અટકાયત કરી છે। જાણવા મળ્યું છે કે પીધેલી હાલતમાં હતા આ દર્દીઓ અને કોઈ બાબતે બંને વચ્ચે મારામારી થઈ। મહેસાણાનો આ બનાવ છે। હોસ્પિટલની અંદર છૂટા હાથની મારામારી થઈ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, હોસ્પિટલમાં દર્દીઓ વચ્ચે મારામારી। ચોક્કસથી મારામારી થવાની ઘટના હોય છે। મારામારીનો જે વિડીયો હોય છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હાલમાં જે પ્રાથમિક માહિતી મળી રહી છે અને સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે દારૂ પીને આવેલા જે બે લોકો હોય છે તેના વચ્ચે મારામારી થઈ છે। દારૂ પીધેલી હાલતમાં મારામારી હોસ્પિટલ તંત્ર કર્યું અને હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસ કરવામાં આવી। પોલીસ લોકો હોય છે તેમને પકડી પાડી આગળની જે કાર્યવાહી હોય છે તે હાથ ધરી। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં રહી શકે છે વરસાદનો જોર। આગાહીકાર નિલેશ વાલાણીની આગાહી છે। હળવાથી લઈ અને ભારે વરસાદની આગાહી છે। જૂનાગઢ, ગીર સોમનાથમાં પડી શકે છે ભારે વરસાદ। અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો બોટાદમાં પણ પડી શકે છે ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સારા વરસાદની શક્યતા। મધ્ય ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અને આગામી 48 કલાક માટે તેમણે આ આગાહી કરી છે। પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે લાંબા ગાળાનું અનુમાન કરે છે નિલેશભાઈ વાલાણી, જ્યારે કે મોડેલ આધારિત ટૂંકા ગાળાનું કરે છે અનુમાન। દર વર્ષે જૂનાગઢમાં જે વર્ષા વિજ્ઞાન મેળો યોજાય છે તેમાં પણ નિલેશભાઈ આગાહી કરતા રહ્યા છે અને આ વર્ષે તેમણે 23 થી 23 જૂન દરમિયાન રાજ્યમાં વાવણી થશે તેવું લાંબા ગાળાનું અનુમાન કર્યું છે અને જે હાલ સાચું પડતું હોય તેમ લાગે છે। અરબી સમુદ્રમાં 700 એસપીએની ઊંચાઈ પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે, જેનો ટ્રફ એમપી સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં આજે મિડ લેવલમાં ભેજનું પ્રમાણ ખૂબ સારું જોવા મળી રહ્યું છે। તો આના પરિણામે આજે ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। જેમાં વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારમાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદમાં વરસાદી માહોલ। સરસપુર, કૃષ્ણનગરમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે। પ્રથમ વરસાદમાં જ અમદાવાદના હાલ બેહાલ છે। તો ક્યાં ગઈ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી? પહેલા વરસાદમાં રોડ તૂટી ગયા, પાણી ભરાઈ ગયા। એમસીના અધિકારીઓ આ દ્રશ્યો જોઈ લો, શું હાલ છે અમદાવાદના। હજી તો એક જ વરસાદ પડ્યો છે, ગઈકાલે રાત્રે જોરદાર વરસાદ પડ્યો અને ત્યારબાદ હજુ સુધી પાણી ભરાયેલા છે। કારણ કે જ્યારે પણ સત્તાધીશોને પૂછીએ છીએ ત્યારે કહે છે કે પાણી ભરાય છે પણ એકાદ બે કલાકમાં તેનો નિકાલ પણ થઈ જતો હોય છે, પરંતુ આ દ્રશ્યો જોઈ લો, રાત્રે 1 વાગે વરસાદ પડ્યો છે અને હજુ સુધી પણ પાણી ભરાયેલા છે। તો ક્યાં ગઈ પ્રી મોન્સૂન કામગીરી? હજુ ધોધમાર જો વરસાદ વરસે તો શું થશે? કારણ કે આગાહી તો છે હજુ પણ કે વરસાદ આવવાનો છે અને હજુ આખી સિઝન બાકી છે। અહીંયા 35 વર્ષથી આ પ્રોબ્લેમ છે। ઘણીવાર અહીંયા કામ ચાલુ કર્યું પણ કોઈ જ નિરાકરણ આવતું નથી। વર્ષોથી આનો જ પ્રોબ્લેમ। અહીંયાના રહીશોને અડધી રાત્રે ક્યાંય પણ જવું હોય એટલો પ્રોબ્લેમ થાય છે કે જેની કોઈ હદ જ નહીં। નથી એમ્બ્યુલન્સ આવી શકતી કે નહીં ઇમરજન્સી કોઈ સેવા મળી શકતી। આ પ્રોબ્લેમ વર્ષોથી 30 થી 35 વર્ષથી હું આનો જ પ્રોબ્લેમ જોઈ રહ્યો છું। કારણ શું હોઈ શકે કે કોર્પોરેશન કામગીરી નથી કરતું યા તો નીચાણવાળો વિસ્તાર? કોર્પોરેશન કામગીરી કરે છે પણ ન કરવા જેવી કરે છે। જે મેઇન પ્રોબ્લેમ છે એ સોલ્વ નથી થતો। તો અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે। શહેરના મેમ્કો વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે। ચારે બાજુ પાણીના કારણે અનેક લોકો અટવાયેલા છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે ટ્રાફિક જામ થઈ ગયો છે।
કારણ કે આવામાં ક્યારેક ખાડા પણ હોય છે રસ્તા વચ્ચે, ક્યારેક ગટર પણ ખુલ્લી હોય છે, ત્યારે અકસ્માતનો ભય પણ સતાવતો હોય છે. તો અમદાવાદના રસ્તા પર ટ્રાફિક જામના આ દ્રશ્યો, જો કે આ વર્ષે જ નથી ભરાયું આ પાણી અહીંયા, પરંતુ દર વર્ષની આ જ પરિસ્થિતિ છે. સરસપુર, મેમકો વિસ્તાર, પૂર્વ વિસ્તારમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. તો નીચાણવાળા વિસ્તારો છે, પરંતુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે અઠવાડિયા સુધી ઘણી વખતે પાણી ભરાયેલા રહે છે. રોગચાળાનો ભય પણ લોકોને સતાવતો હોય છે. તો કેટલાક દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, ને જે જોઈને જ આપ નક્કી કરી શકો છો કે એએમસીએ કયા પ્રકારની કામગીરી કરી છે. તો અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, માણેકબાગમાં પણ પાણી ભરાયા છે, અને ક્યાંક ભૂવો પણ પડી ગયો છે પહેલા વરસાદમાં. તો 6 ફૂટનો ભૂવો પડ્યો છે. સરસપુરમાં વૃક્ષ ધરાશાયી થઈ રહ્યા છે, દિવાલો જે છે એ પણ જાણે કે પોલી થઈ ગઈ હોય ને એ પણ ધસી પડે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. જો કે જ્યારે પણ ચોમાસું આવતું હોય છે, વરસાદી સિઝનમાં અમદાવાદમાં ભૂવા પડવા નક્કી જ હોય છે, પરંતુ કોઈ સ્ટ્રોંગ પ્લાનિંગ કરવામાં નથી આવતું, જેના કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને रेनफॉल ऑरेंज अलर्ट के साथ पंचमहल और बड़ोदरा में पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म की वार्निंग भी है. और महसाना, साबरकांठा, अरावली, खेड़ा, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, वलसाड़, नौसारी, डांग, तापी और दमन दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है. साथ में येलो अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के आनंद, पंचमहल, बड़ोदरा, छोटा उदयपुर. और डे 3 के लिए पंचमहल, दाहोद, बड़ोदरा और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है. और डे 4 के लिए खेड़ा और आनंद, पंचमहल, दाहोद, बड़ोदरा और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और डे 5 के लिए सूरत, डांग, नौसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज के लिए हैवी रेनफॉल की वार्निंग है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और बोटा के लिए. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए सुरेंद्रनगर, अमरेली, भावनगर और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है. और डे 3 के लिए अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है. और डे 1, डे 2 और डे 3 के लिए पूरे गुजरात और सौराष्ट्र और साथ में कच्छ रीजन के लिए थंडरस्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 1 और डे 2 के लिए गुजरात, साउथ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड स्पीड रहेगी वो 35 से 45 kmph और साथ में जो गस्टिंग है वो 55 kmph के आसपास रहने का पूर्वानुमान है. कौन सी सिस्टम है अभी? आज एक सेंट्रल गुजरात के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है, जिसके कारण आज के लिए जो है वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है वो पंचमहल और बड़ोदरा के लिए. और जो हैवी रेनफॉल की वार्निंग दी गई है वो गुजरात रीजन के लिए महसाना है, साबरकांठा, खेड़ा, अरावली, पंचमहल, दाहोद, छोटा उदयपुर, नर्मदा, नौसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और सौराष्ट्र के लिए सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और बोटा के लिए हैवी रेनफॉल की वार्निंग है. साथ में येलो अलर्ट जारी है. गांधीनगर में क्या सिचुएशन? अहमदाबाद और गांधीनगर में लाइट टू मॉडरेट रेनफॉल का पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. मॉनसून प्रोग्रेस कैसे? मानसून प्रोग्रेस है जो नॉर्दर्न लिमिट है वो मुंड्रा से होते हुए महसाना तक मानसून गुजरात रीजन में प्रवेश कर गया है. તો ચોમાસું આગળ વધી ગયું છે અને મહેસાણા સુધી ચોમાસું પહોંચી ગયું છે. વાયા કચ્છ થઈ અને ચોમાસું મહેસાણા સુધી પહોંચ્યું છે અને જેના ભાગરૂપે જ આપ જોઈ શકો છો કે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
તો અમદાવાદમાં વાસણા બેરેજના ગેટ ખોલાયા છે. વાસણા બેરેજના 4 ગેટ 2 ફૂટ ખોલાયા છે. વાસણા બેરેજમાંથી 6700 ક્યુસેક પાણી છોડાયું છે. ફતેવાડી કેનાલમાં 480 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાણીનો નિકાલ કરી વાસણા બેરેજના 132.50 ફૂટ સપાટી લેવલ જાળવી રખાશે. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલની સાથે જ વાસણા બેરેજના 4 દરવાજા ખોલવાની ફરજ તંત્રને પડી છે. ખાસ કરીને એએમસી દ્વારા સૂચના આપવામાં આવી હતી કે સિંચાઈ વિભાગને કે જે વાસણા બેરેજ છે, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ બનેલો આ બેરેજ છે, તેના મુખ્ય 4 દરવાજા 2 ફૂટ સુધી ખોલવાની સૂચના આવે. ત્યારબાદ 6700 ક્યુસેક પાણી છે નદીમાં અને સાથે જ જે ફતેવાડી કેનાલ છે તેમાં હાલ છોડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે ત્યારે મહાનગરપાલિકા તરફથી સિંચાઈ વિભાગને સૂચન કરવામાં આવે છે કે તેનું જે વાસણા બેરેજ છે તેનું લેવલ નીચું કરવામાં આવે. ત્યારે હાલ જે 134 ફૂટ લેવલ હતું તેને 132 ફૂટ લેવલ છે હાલ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે મહદઅંશે સતત પાણીનો ફ્લો વધી રહ્યો છે અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે. ગત મોડી રાતે પણ પૂર્વ વિસ્તારમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે. ત્યારે નગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે જે વાસણા બેરેજ છે તેના દરવાજા ખોલવાની હાલ અહીં સૂચના આપી છે અને ખાસ કરીને જે પાણીનું જે લેવલ છે સાબરમતી નદીનું તે નીચું કરવાની હાલ અહીં તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો અમરેલીમાં કારમાં લાગી ભીષણ આગ. દામનગરમાં કારમાં આગ લાગી છે. કાર ચાલકનો આ બાદ બચાવ થયો છે. તો રાફડા ચોકડી પાસે સીએનજી કારમાં આગ લાગી હતી. જોકે કોઈ જાનહાનિ નથી થઈ. કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આગમાં કાર ખાક થઈ ગઈ છે. દામનગરના રહેવાસી યુવકની કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને કાર આગમાં બળીને ખાક થઈ ગઈ છે. તો નીટ પરીક્ષા કૌભાંડનો મામલો છે અને ગોધરામાં સતત બીજા દિવસે સીબીઆઈની તપાસ છે. તપાસ અધિકારી પાસેથી દસ્તાવેજ લીધા કબજે અને અન્ય પુરાવા મેળવવાની પણ કામગીરી શરૂ કરાઈ છે. સીબીઆઈ તપાસમાં અન્ય કોઈની સંડોવણી બહાર આવશે કે કેમ તે સહિતના મુદ્દાઓ સામે હાલ સૌની નજર છે. તો નીટ પરીક્ષામાં ગેરરીતિને લઈને યુથ કોંગ્રેસનો વિરોધ છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ધરણા, બેનર, પોસ્ટર, પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન. દેશભરના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યાનો આરોપ પણ લાગ્યો છે અને નીટ પરીક્ષાનું ફરીથી આયોજન કરવા માંગ છે. તો યુથ કોંગ્રેસે ચક્કાજામ કરતા વાતાવરણ ઉગ્ર બન્યું. યુથ કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ. કાર્યકરોની ટીંગાટોળી કરાઈ છે. પોલીસે 10 થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે. સરકાર પોતાની નાકામી છુપાવવા માટે આ યુજી નીટની એક્ઝામને રદ નથી કરી રહી. યુથ કોંગ્રેસની એવી માંગ છે જે 24 લાખ વિદ્યાર્થીઓએ આ યુજી નીટની એક્ઝામ આપી છે એમના ભવિષ્ય સાથે ચેડા ન કરી અને આ યુજી નીટની એક્ઝામ રદ કરી અને ફરીથી યુજી નીટની એક્ઝામ લેવામાં આવે એવી માંગ સાથે દેશવ્યાપી ધરણાનો કાર્યક્રમ રાખેલ છે. પરીક્ષામાં ગેરરીતિ થઈ અને અનેક જે યુવાનો છે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાયું, ભવિષ્ય બગડ્યું છે. ત્યારે જે યુથ કોંગ્રેસ છે તે મેદાનમાં આવ્યું છે. તમે જોઈ રહ્યા છો કે છેલ્લા ઘણા દિવસોથી જે કોંગ્રેસ છે તેમના દ્વારા નીટની પરીક્ષાને લઈને જે છે ગેરરીતિ થઈ છે તેને લઈને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત જે યુથ કોંગ્રેસ છે તેમના દ્વારા વડોદરા શહેરના ડેરીડેન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ચક્કાજામ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. માધાપર હરિપરમાં વરસાદ થતા ગરમીથી રાહત. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર. તાપી જિલ્લામાં વરસાદનું જોરદાર આગમન. વ્યારા સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા. પાણી ભરાયા બાદ જાગ્યું વહીવટી તંત્ર. વગર ચોકડી પાસે ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓએ કરી સમીક્ષા. જેસીબી સહિતના સાધનોથી પાણીના નિકાલની કરાઈ કામગીરી. ભાવનગર શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક આવ્યો પલટો. જામ્યો વરસાદી માહોલ. શહેરમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી.
લાઠી, જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોએ હાશકારો અનુભવ્યો. પોરબંદર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પડ્યો ઝરમર વરસાદ. શહેર તથા જિલ્લાના નાગકા, કેશવ, ગોસા સહિતના ગામોમાં વરસાદ. મેઘરાજા મહેરબાન. વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી. ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો. પહેલા જ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ફુરજા 4 રસ્તા, કલેક્ટર કચેરી, મહમ્મદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી. જામનગરના કાલાવાડમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સારા વરસાદથી વોકડામાં નવા નીરની આવક. ભરૂચ જિલ્લામાં ચોમાસું જામ્યું. તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. વાલિયામાં પડ્યો 2 ઇંચ વરસાદ. અંકલેશ્વર અને ઝઘડિયામાં 1 ઇંચ, નેત્રંગમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. દ્વારકામાં પવન સાથે દરિયામાં ભારે કરંટ. ગોમતી ઘાટ સહિતના દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયા કિનારે યાત્રિકો આનંદ માણતા જોવા મળ્યા. દ્વારકાના ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદ. જામપર ગામને નવા ગામને જોડતા રસ્તા પર નદીઓ વહી. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા. દ્વારકામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો. ખંભાળિયાના કેશોદ, વિજલપર સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રાજકોટ મનપાની વધુ એક બેદરકારી સામે આવી. શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નાખતા ખાડામાં ભરાયું પાણી. ખાડામાં 2.5 થી 3 ફૂટ પાણી ભરાતા વધી લોકોની સમસ્યા. રાજકોટમાં વરસાદે તંત્રની પોલ ખોલી. 1 ઇંચ વરસાદમાં પોપટપરા નાલામાં ભરાયા પાણી.